चलो मित्रों, काले આપણે ઉદાહરણ 24 સુધી જોઈ ગયા હતા। હવે આપણે ઉદાહરણ 25 થી આગળ વધીએ। જો ઉદાહરણ 25 માં શું કીધું છે? ઉદાહરણ 25 માં કીધું છે 35 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 ને ક્રિકેટ રમવું ગમે છે, 16 ને ફૂટબોલ રમવું ગમે છે। દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે। ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે? તો આપણે ધારી લઈએ, ધારો કે ગણ A is equal to ક્રિકેટ રમવાનું પસંદ કરતા વિદ્યાર્થીઓનો ગણ, ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓનો ગણ, અથવા ક્રિકેટ રમવાનું પસંદ કરતા વિદ્યાર્થીઓનો ગણ, અને ટૂંકમાં લખવું હોય તો ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓનો ગણ એને A કહીએ। B is equal to ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓનો ગણ એને B કહી દો। હવે જો એ શું આપેલું છે, 35 વિદ્યાર્થીઓ છે અને એ 35 વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થી બે રમતમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે। એનો મતલબ એ થયો કે નંબર ઓફ A યોગ B તમને આપેલા છે। टोटल 35 विद्यार्थियों, नंबर ऑफ U इज इक्वल टू नंबर ऑफ A योग B इज इक्वल टू 35। ये U અને A योग B બંને સરખા થશે, કેમ કે દરેક વિદ્યાર્થી રમત રમવાનું પસંદ કરે છે। એટલે નંબર ઓફ U બરાબર 35 અને નંબર ઓફ A योग B બરાબર 35 કહીશું। આવી રીતે ઉલ્લેખ કરીએ, કુલ વિદ્યાર્થીઓ છે 35, એટલે નંબર ઓફ U is equal to number of A योग B is equal to 35। 24 ને ક્રિકેટ રમવું ગમે છે તો નંબર ઓફ A is equal to 24। 16 ને ફૂટબોલ રમવું ગમે છે તો નંબર ઓફ B is equal to 16। ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે? નંબર ઓફ A છેદ B શોધવાના છે। चलो तो હવે નંબર ઓફ A योग B આપેલા છે, નંબર ઓફ A છેદ B શોધવાના છે। સૂત્ર તમે જાણો જ છો, નંબર ઓફ A योग B ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર બોલો, નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઈનસ નંબર ઓફ A છેદ B। ચલો નંબર ઓફ A योग B આપણી પાસે છે 35, નંબર ઓફ A તરીકે છે 24, નંબર ઓફ B તરીકે છે 16 माइनस नंबर ऑफ A छेद B। चलो नंबर ऑफ A छेद B ने आगे लाओ, 35 ने बाजू ले जाओ। नंबर ऑफ A छेद B इज इक्वल टू, आ सरवाळो થશે 40 प्लस 35 ने बाजू ले जाओ माइनस 35। तो आ થશે नंबर ऑफ A छेद B इज इक्वल टू 5। એટલે કે ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 5। અને વેળા આકૃતિ સમજવું હોય તો પણ સમજી શકાય। કઈ રીતે? શરૂઆતનું લખાણ તો આટલા સુધી તો બંનેમાં આવશે ને આમાં આવશે। ધારો કે A ઇઝ ઇક્વલ ટુ ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓનો ગણ, क्रिकेट रमता विद्यार्थियों का એને ગણ A કહી દો। B is equal to फुटबॉल रमता विद्यार्थियों का એને B કહી દો। ये टोटल 35 विद्यार्थियों, नंबर ऑफ U is equal to नंबर ऑफ A योग B is equal to 35। આ U અને A योग B દરેક દાખલામાં સરખા હોય એવું નથી।
કે u વધારે હોય a યોગ b ઓછા હોય એવા દાખલાઓ પણ આગળ આવે જ છે. અહીંયા u અને a યોગ b સરખા છે કેવી રીતે ખબર પડી? તો એમાં એક વાક્ય લખેલું છે કે દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછી એક રમતમાં ભાગ લે જ છે. તેનો મતલબ એ થયો કે કોઈ રમતમાં ભાગ ન લેતો એવો કોઈ વિદ્યાર્થી નથી. એટલે u a યોગ b. નંબર ઓફ a 24, નંબર ઓફ b 16, નંબર ઓફ a છે b શોધવાના છે. a છે b બરાબર k લઈ લો અને આ k શોધવાના છે. ચલો હવે બેન આકૃતિ દોરી આવી સાર્વત્રિક ગણ્યું આ a છેદવાળા ઘટકો પહેલા બતાવો. a છેદ b શોધવાના છે એની કિંમત આપણે k ધારી લીધી. b માં 16 ઘટકો બતાવવાના છે. 16 ઘટકોમાંથી k તો બતાવી દીધા તો બાકી રહ્યા 16 માઈનસ k. a માં 24 ઘટકો બતાવવાના છે. 24 માં k તો આવી ગયા તો બાકી રહ્યા 24 માઈનસ k. ત્રણેયનો સરવાળો કેટલો થશે? તો યોગ કર્ણ જેટલો એટલે કે 35. ચલો બેન આકૃતિ બધી લખી દો ડાયરેક્ટ. 24 માઈનસ k प्लस k 16 माइनस k इज इक्वल टू 35. 24 माइनस k प्लस 16 माइनस k इज इक्वल टू 35. एम माइनस k प्लस k उड़ी जैसे आज से 40 माइनस k इज इक्वल टू 35. અને આ બાજુ લાવો k ને આ બાજુ લઈ લો. 40 માઈનસ 35 ઇજ ઇક્વલ ટુ k. એટલે k ઇજ ઇક્વલ ટુ 5. k मतलब नंबर ऑफ a छेद b. नंबर ऑफ a छेद b इज इक्वल टू 5. ક્રિકેટ અને ફૂટબોલ બંનેમાં ભાગ લેતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 5. પહેલા આકૃતિની મદદથી આ રીતે ગણી શકાય છે. સૂત્ર રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકાય છે. બંનેમાંથી તમને જે રીત ફાવે તે રીતે તમે ગણી શકો છો. चलो एना પછી ઉદાહરણ 26. जो उदाहरण 26 માં શું કીધું છે? एक शाळाમાં 400 વિદ્યાર્થીઓની મોજણી કરી 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીએ છે, 150 નારંગીનો રસ પીએ છે, 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીએ છે. તો કેટલા વિદ્યાર્થીઓ સફરજન નારંગી પૈકી એક પણ રસ પીતા નથી? એટલે કે અહીંયા એનો મતલબ એ થયો કે આ 400 વિદ્યાર્થીઓમાંથી એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે સફરજન કે નારંગી બેમાંથી એક પણ રસ ન પીતા હોય. એટલે એનો મતલબ શું થાય કે અહીંયા જે સાર્વત્રિક ગણ u જે છે એ a યોગ b બરાબર થશે? તો ના. કેમ? કારણ કે અહીંયા 400 વિદ્યાર્થીઓ છે તો 400 વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી સફરજન અથવા નારંગી બેમાંથી ઓછામાં ઓછો એક રસ પીએ જ છે એવું કંઈ આપેલું નથી. જો કંઈ એવું આપેલું હોત કે આ 400 વિદ્યાર્થીઓ છે એમાંથી દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછો એક રસ તો પીએ જ છે એવું આપેલું હોત તો u બરાબર આપણે a યોગ b લેત. એટલે અહીંયા u અલગ a યોગ b પણ અલગ છે. કઈ રીતે જો સમજી લો. પહેલા તો આપણે ધારી લઈએ ગણ ધારી. ધારો કે a ઇઝ ઇક્વલ ટુ સફરજનનો રસ પીતા વિદ્યાર્થીઓનો ગણ. સફરજન નો રસ પીતા વિદ્યાર્થીઓનો ગણ. b ઇઝ ઇક્વલ ટુ નારંગીનો રસ પીતા વિદ્યાર્થીઓનો ગણ એને b કહીએ. હવે 400 વિદ્યાર્થીઓ છે 400 વિદ્યાર્થી નંબર ઓફ u ઇઝ ઇક્વલ ટુ 400 કહીશું. શું નંબર ઓફ a યોગ b બરાબર 400 કહેવાશે? તો ના.
કારણ કે એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે નારંગી કે સફરજન બેમાંથી એકેયનો રસ પીતા નથી. 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીએ છે. નંબર ઓફ A is equal to 100. 50 નારંગીનો રસ પીએ છે. નંબર ઓફ B is equal to 50. 75 નારંગી અને સફરજન બંનેનો રસ પીએ છે. નંબર ઓફ A છેદ B is equal to 75. તો કેટલા વિદ્યાર્થીઓ નારંગી અને સફરજન બે પૈકી એક પણ રસ પીતા નથી? સફરજનનો રસ નથી પીતા અને નારંગીનો રસ નથી પીતા. સફરજનનો રસ પીતા હોય તો એને ગણ A કહીએ. સફરજનનો રસ ન પીતા હોય તો એને શું કહેવાય? ગણ A નો પૂરક ગણ કહેવાશે A ડેશ. નારંગીનો રસ પીતા હોય તો એ ગણ B માં આવે, પણ નારંગીનો રસ ન પીતા હોય કેમો આવે તો B ડેશ. હવે સફરજનનો રસ ન પીતા હોય તો ગણ A ડેશ માં આવશે. નારંગીનો રસ ન પીતા હોય તો ગણ B ડેશ માં આવશે. સફરજન નારંગી બેમાંથી એકેયનો રસ ન પીતા હોય એ કેમો આવશે? તો એ આવશે નંબર ઓફ A ડેશ છેદ B ડેશ. આ મીનિંગ ખબર પડવી જોઈએ. સફરજનનો રસ નથી પીતા અને નારંગીનો રસ પણ નથી પીતા એવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. એટલે નંબર ઓફ A ડેશ છેદ B ડેશ શોધવાના છે. ચલો એના માટે આપણે શું કરીશું? તો પહેલા તો નંબર ઓફ A ડેશ છેદ B ડેશ માટે સૂત્ર તમે જાણો જ છો. બે અલગ અલગ ડેશ છે તો એનો ભેગો એક ડેશ કરી નાખો. ભેગો એક ડેશ કરવો હોય તો સૂત્ર બોલો. ધ મોર્ગનનો નિયમ. કાલે આપણે સૂત્રો જોઈ ગયા હતા. એમાં કીધું તો બે નો એક ડેશ કરવો હોય ધ મોર્ગનના નિયમ પ્રમાણે શું થશે? છેદનું યોગ થઈ જશે. નંબર ઓફ A યોગ B નો ડેશ. ચલો હવે કાઉન્સની પરથી ડેશ કાઢી નાખવું છે. કાઉન્સની પર ડેશ કાઢવું હોય તો નંબર ઓફ U માઈનસ નંબર ઓફ A યોગ B. કાઉન્સની પર ડેશ કાઢી નાખવું હોય તો U માંથી આ રીતે બાદ કરો. હવે નંબર ઓફ A યોગ B આપણી પાસે નથી. નંબર ઓફ A છેદ B છે. નંબર ઓફ A યોગ B નથી. તો નંબર ઓફ A યોગ B નું સૂત્ર આપણે જાણીએ છીએ. નંબર ઓફ U માઈનસ નંબર ઓફ A યોગ B નું સૂત્ર બોલો. સૂત્ર છે નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઈનસ નંબર ઓફ A છેદ B. ચાલો હવે બધી કિંમતો આપણે જાણીએ છીએ તો મૂકીએ. નંબર ઓફ U Q તરીકે છે 400 માઈનસ નંબર ઓફ A તરીકે છે 100 પ્લસ નંબર ઓફ B તરીકે છે 50 નંબર ઓફ A છેદ B તરીકે છે 75. 400 માઈનસ 150 માઈનસ 75 એટલે 75. તો આ છે 325. 325 વિદ્યાર્થીઓ એવા છે કે જે સફરજન અને નારંગી બેમાંથી એકેય ફળનો રસ પીતા નથી. આમાં ભૂલ થાય છે. નંબર ઓફ B નારંગીનો રસ પીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા 50 નહીં પણ 150 છે. એટલે અહીંનો 150 150 એટલે આ આવશે 175. 175 એટલે 225. ચલો હવે વેર આકૃતિ દ્વારા સમજવું હોય તો આ સૂત્ર રીત આપણે જોઈએ. વેર આકૃતિ રીત જોઈ લઈએ અથવા કે બીજી રીત. આમાં આટલા સુધી તો એનો જ આવશે. હવે આ સૂત્ર પ્રમાણે ગણતરી ન કરીએ અને વેર આકૃતિ દોરીએ તો કઈ રીતે દોરાય તો જુઓ. વેર આકૃતિ રીત કરો તો આમાં આટલા સુધી બે સ્ટેપની શરૂઆત ના આવશે. હવે આપણે વેર આકૃતિ દોરીએ. ગણી A છેદ B માં 75 ઘટકો છે તો 75 આવી ગયા. B માં 150 માં 75 તો આવી ગયા. તો ટોટલ 150 માં કેટલા આવે ખૂટે છે તો બાકીના 75 એટલે ટોટલ 150 થઈ ગયા. A માં 100 માં 75 તો આવી ગયા તો બાકી રહ્યા 25. તો હવે
u નો ટોટલ 400 બતાવવાના છે, તો આ કેટલા છે? 25 ને 75 100 અને 75 175 તો u ના 400 કરવામાં કેટલા ખૂટે છે? 225. તો 225 અહીં બહાર બતાવી દીધું. જે a માં ન હોય b માં ન હોય એવા ઘટકો 225 બહાર, એટલે કે આ થઈ ગયા નંબર ઓફ a ડેશ છે b ડેશ. તો વેન આકૃતિ પરથી નંબર ઓફ a ડેશ છે b ડેશ એટલે કે બંનેમાંથી એક પર રસ ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 225. કેવી રીતે? તો ડાયરેક્ટ કે ન લખવું એક સ્ટેપ લખી. નંબર ઓફ u ના ટોટલ ઘટકો છે 400 માંથી 25 75 બાદ કરો. 25 75 બાદ કરો એટલે 400 માંથી 175 બાદ થશે, 225 આવશે. વેન આકૃતિ બધી ડાયરેક્ટ જવાબ લખી શકાય છે. ટોટલ u માં 400 છે, ટોટલ u ના 400 કરવા માટે 225 એ બહાર લખવા પડે. તો આ રીતે પણ ગણતરી થઈ શકે છે. ચલો પછી ઉદાહરણ 27. ઉદાહરણ 27 માં કીધું છે ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે. 120 વ્યક્તિઓને રસાયણ C1 અને 50 વ્યક્તિઓને રસાયણ C2 ની અસર માલુમ પડી અને 30 ને બંને રસાયણો C1 અને C2 ની અસર માલુમ પડી. તો 3 પ્રશ્નો આપેલા છે અને જવાબ આપવાના છે. તો ચલો પહેલા આપણે ધારી લઈએ. ઉદાહરણ 27. ધારો કે a રસાયણ C1 ની અસર હોય તેવા વ્યક્તિઓનો ગણ. રસાયણ C1 ની અસરવાળા વ્યક્તિઓનો ગણ અને ગણ એ કહ્યું. b રસાયણ C2 ની અસરવાળા વ્યક્તિઓનો ગણ એને b કહ્યું. કુલ 200 વ્યક્તિઓ છે. હવે 200 વ્યક્તિઓ એટલે નંબર ઓફ u કહેવું કે નંબર ઓફ a યોગ b કહેવું? તો એમાં તમે જોઈ લો કે દરેક વ્યક્તિને અસર છે જ એવું કંઈ કીધું છે? તો ના, એવું કંઈ કીધું નથી કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક તો અસર હોય જ, એવું કંઈ કીધું નથી. જો એવું કંઈ કીધું હોત કે C1 અને C2 પૈકી એક 200 વ્યક્તિઓમાંથી દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક તો અસર હોય જ એવું કંઈ કીધું હોત તો નંબર ઓફ u ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ 200 લખા. એટલે કે યોગ ગણ u ની બરાબર થાત જો દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક અસર છે એવું કીધું હોત તો. એવું નથી કીધું તો પછી આને a યોગ b ન કહેવાય પણ નંબર ઓફ u કહેવાય. નંબર ઓફ u ઇઝ ઇક્વલ ટુ 200. 120 ને C1 રસાયણ C1 ની અસર છે. નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ 120. 50 વ્યક્તિઓ રસાયણ C2 ની અસર છે. નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ 50. 30 ને બંનેની અસર છે. નંબર ઓફ a છે b ઇઝ ઇક્વલ ટુ 30. તો હવે પહેલો પ્રશ્ન છે. પહેલો રસાયણ C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય. C1 ની અસર હોય એટલે ગણ એ આપેલું છે. C2 ની અસર ન હોય. C2 ની અસર હોય એટલે ગણ b કહેવાય.
ન હોય એને શું કહેવાય? બી ડેશ. શું શોધવાનું કીધું છે? જો અહીં કીધું C1 ની અસર હોય એટલે કે A અને C2 ની અસર ન હોય એટલે છેદ બી ડેશ. આ ખબર પડવી જોઈએ. C1 ની અસર હોય એટલે ગણી અને એટલે છેદ, C2 ની અસર ન હોય એટલે બી ડેશ. આ શોધવાનું કીધું છે નંબર ઓફ A છેદ બી ડેશ. સૂત્ર તમે જાણો જ છો, આપણે છેલ્લે નોંધમાં લખાવેલા જ છે. બોલો આનું સૂત્ર. જેના ઉપર ડેશ ન હોય એમાંથી બાદ કરો. કોના પર ડેશ નથી? A ઉપર. તો A માંથી બાદ કરો. નંબર ઓફ A માઈનસ નંબર ઓફ A છેદ B. નંબર ઓફ A 120 માઈનસ નંબર ઓફ A છેદ B એટલે 30. તો જવાબ આવશે 90. પહેલામાં 90. આ A છેદ B ડેશ કેવી રીતે આવી ખબર પડવી જોઈએ. ચલો બીજો પ્રશ્ન આ પ્રમાણે જુઓ તમે. શું કીધું છે બીજા પ્રશ્નમાં? C2 ની અસર હોય એટલે આ જે આપેલું છે ગણ B આપેલો છે. C1 ની અસર ન હોય. C1 ની અસર હોય એ ગણ A કહેવાય, ન હોય તો એને E ડેશ કહેવાય. એટલે બોલો શું કહેવાય છે આ સંકેતમાં? B છેદ A ડેશ. આનો મતલબ C2 ની અસર છે અને C1 ની અસર નથી. B છેદ A ડેશ. બોલો આનું સૂત્ર. જેના પર ડેશ નથી એમાંથી બાદ કર દો. નંબર ઓફ B માઈનસ નંબર ઓફ A છેદ B. નંબર ઓફ B છે 50, નંબર ઓફ A છેદ B છે 30. તો આ થશે 20. ત્રીજો પ્રશ્ન. ત્રીજામાં કીધું છે C1 અથવા C2 ની અસર માલુમ પડી હોય અથવા C1 રસાયણ C1 ની અસર હોય તો A અથવા એટલે યોગ C2 ની અસર હોય એટલે B. બોલો શું લખીશું એના માટે? નંબર ઓફ A યોગ B. C1 ની અસર હોય અથવા C2 ની અસર હોય એટલે નંબર ઓફ A યોગ B. તો બોલો એના માટે સૂત્ર નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઈનસ નંબર ઓફ A છેદ B. નંબર ઓફ A છે આપણી પાસે 120, નંબર ઓફ B છે 50, નંબર ઓફ A છેદ B છે 30. 170 માઈનસ 30 એટલે 140. C1 અથવા C2 બે માંથી ગમે તે અસર હોઈ શકે તો એવા વ્યક્તિઓની સંખ્યા થશે 140. ચલો આપણે ચોથો પ્રશ્ન આમાં નથી આપણે પણ ચોથો પ્રશ્ન આવી રીતે આપી શકાય આપવો હોય તો. રકમમાં ચોથો પ્રશ્ન નથી પણ ચોથામાં એમ કીધું હોય કે રસાયણ C1 અને C2 બે માંથી એકી અસર ન હોય એવા વ્યક્તિઓની સંખ્યા. ન રસાયણ C1 ની અસર હોય ન C2 ની અસર હોય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો એ ચોથા પ્રશ્નમાં આપણે જોઈએ રસાયણ C1 ની અસર નથી તો એ ડેશ કહેવાય અને એટલે છે. રસાયણ C2 ની પણ અસર નથી એટલે B ડેશ કહેવાય. C1 ને C2 બે માંથી એકની અસર ન હોય તેવા વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો એના માટે સંકેતમાં લખાશે નંબર ઓફ A ડેશ છેદ B ડેશ. ચલો બંનેના ડેશ ભેગા કરીને એક ડેશ કરી નાખો. નંબર ઓફ A યોગ B નો ડેશ ધ ઓર્ગેનાઇઝ. ઉપરથી ડેશ કાઢી નાખો તો નંબર ઓફ U માઈનસ નંબર ઓફ A યોગ B. નંબર ઓફ U 200, નંબર ઓફ A યોગ B આપણે ઉપર શોધેલા છે 104. તો 60 વ્યક્તિઓ એવી છે કે જેને C1 અને C2 બે માંથી એકની અસર થયેલી નથી. એવી વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો 60. તો આ છે ઉદાહરણ 27. એને આપણે વેન આકૃતિની મદદથી ગણવો છે. કેવી રીતે ગણશો તો અથવા કે બીજી રીત પણ જોઈ લઈએ. વેન આકૃતિ વાળી રીત. એમાં શરૂઆતના બે સ્ટેપ તો આવશે જ. હવે
હવે આ જે સંકેતમાં આપણે બતાવ્યું છે એમ કે વેણ આકૃતિ પર ડાયરેક્ટ લખી શકાય કઈ રીતે તો જોઈએ. અથવા કે બીજી રીતમાં એ બી ધારી લેવાના જે આપેલું છે રકમ કિંમતો એ આ રીતે લખી દેવાના. હવે વેણ આકૃતિ આપણે જોઈએ. સાર્વત્રિક ગણ u આ a આ b એ છેદ b માં 30 ઘટકો છે 30 b માં 50 છે b માં 50 બતાવવાના છે એમાં 30 તો આવી ગયા તો બાકી રહ્યા 20 એટલે 50 થઈ ગયા. a માં 120 બતાવવાના છે a માં 120 બતાવવાના છે એમાં 30 તો આવી ગયા તો બાકી રહ્યા 90 એટલે 120 થઈ ગયા. u માં 200 બતાવવાના છે u માં 200 બતાવવાના છે આખા u માં આ લંબચોરસ 200 બતાવવાના છે એમાં કેટલા આવી ગયા 90 ને 30 120 અને 20 140 આવી ગયા તો 200 માં 140 આવી ગયા બાકી કેટલા રહ્યા તો 60 તો 60 અને b 12. તો હવે વેણ આકૃતિ પરથી એક પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ. પહેલો પ્રશ્ન છે C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. C1 ની અસર હોય પરંતુ C2 ની અસર ન હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. બોલો વેણ આકૃતિમાં ડાયરેક્ટ લખી શકાય. C1 એટલે કે ગણ એમ જ હોય ગણ b માં ન હોય એવા ઘટકો લેવાના માત્ર ગણ a માં હોય એવા ઘટકો તો 90. પહેલા પ્રશ્ન જવાબ ડાયરેક્ટ આવે 90. બીજો C2 ની અસર હોય પરંતુ C1 ની અસર ન હોય. C2 ની અસર હોય પરંતુ C1 ની અસર ન હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. C2 ની અસર હોય પણ એમાં C1 વાળો કોઈ ના આવવું જોઈએ એટલે કે આ 30 ના આવવા જોઈએ તો એનો મતલબ માત્ર C2 ની અસર વાળા વ્યક્તિઓ કેટલા તો 20. ત્રીજો પ્રશ્ન C1 અથવા C2 ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિઓ છે. C1 અથવા C2 ની અસર હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. C1 અથવા C2 એટલે બધાનો સરવાળો થશે 90 + 30 + 20 એટલે 140. આ રીતે મળી જાય આ બધું સીધા જ. ચોથો પ્રશ્ન આમાં નથી પણ આપણે બનાવવું હોય તો બની શકે કે C1 ને C2 માંથી એક પણ અસર ન હોય તેવા વ્યક્તિની સંખ્યા. C1 અને C2 પૈકી એક પણ અસર ન હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. ન એમાં હોય ગણનો ન ગણ બી માં એવા વ્યક્તિઓ કેટલા છે તો 60. એ અને બી સિવાય તો બે માંથી તમને જે રીત ફાવે તે કોઈ જરૂર નથી વેણ આકૃતિથી દાખલો ગણવો. સૂત્ર રીત ફાવતો સૂત્ર રીતે ગણવો સૂત્ર રીત ઓછી ફાવતી હોય તો વેણ આકૃતિ રીતે ગણવો. બે માંથી જે રીત ફાવે તે મૂળ બે માંથી ગમે તે એક રીતે તમારે ગણવાનું. તો જુઓ અહીંયા ઉદાહરણ 27 પૂરું થયું. હવે આવે છે સ્વાધ્યાય 1.6. હવે 1.6 ની અંદર 8 દાખલાઓ છે. હવે 8 દાખલાઓ આપણે જે આગળ ઉદાહરણો જોઈ ગયા એ પ્રમાણેના છે. આગળ આપણે જે ઉદાહરણો જોઈ ગયા એ પ્રમાણે સ્વાધ્યાય 1.6
6 ની અંદર 8 દાખલાઓમાં જેટલા દાખલા ફાવે એટલા દાખલાઓનો પ્રયત્ન કરજો. જે ન ફાવે તે ડિફિકલ્ટીમાં જણાવજો, જેથી કરીને આપણે 1.6 માં આગળ વધી શકીએ. હવે જુઓ, એના પછી સ્વાધ્યાય 1 આવે છે, મતલબ ચેપ્ટરની નોંધો બધી પૂરી થઈ ગઈ. હવે પ્રકીર્ણ ઉદાહરણો 1 2 છે એ, અને પછી સ્વાધ્યાય 1. સ્વાધ્યાય 1 પૂરું થતાની સાથે જ આપણે આ ચેપ્ટરનો ટેસ્ટ આવશે. માટે દરેક મિત્રો ચોપડો બનાવી દેજો, વ્યવસ્થિત આ ચેપ્ટર તૈયાર કરી રાખજો. કારણ કે જેવો સ્વાધ્યાય 1 પૂરું થશે તરત જ આ ચેપ્ટરનો ટેસ્ટ આવશે. માટે તમારે તૈયારી કરવા લાગી જવા. હવે કેટલાક મિત્રો એવા પણ છે કે જેમને આજે એક એવા વિદ્યાર્થીનો પણ ફોન આવેલો કે ગણિતમાં ફૂંદડી છે, પણ હવે એમ લાગે છે ગણિત આવડે એવું છે, તો અમે ગણિત રાખી શકીએ? તો હા, રાખી શકો છો, કંઈ વાંધો નહીં. એવું જરૂરી નથી ગણિતમાં ફૂંદડી હોય તો ગણિત ન રખાય. આ વખતે ગણિતનું પેપર એટલું બધું 10માનું ટફ હતું કે એના કારણે 10માનું ગણિતનું રિઝલ્ટ બહુ ટાઈટ આવેલું છે. માટે જો કોઈ વિદ્યાર્થી 10માના ગણિતમાં ફૂંદડી હોય અને પછી 11 12માં ગણિત ન રખાય એવું કશું છે નહીં. તમને જો આ ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હોય અને તમને એમ લાગતું હોય ગણિત આવડે એવું છે, તો તમે ગણિત રાખી શકો છો. પછી એ વિદ્યાર્થીને એવું પણ પ્રશ્ન હતો કે અમે સ્કૂલમાંથી બાયોલોજીની ચોપડી લઈ ગયા છીએ, તો હવે શું કરીએ? તો તમારે જો ગણિત રાખવાનું થતું હોય તો તમે ગમે ત્યારે સ્કૂલમાં આવી અને બાયોલોજીની ચોપડી જમા કરાવી અને ફરી ગણિતની ચોપડી મેળવી લેવાની. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એમ તો આપણે દર વર્ષે 1 તારીખથી ગ્રુપ નક્કી કરી દઈએ છીએ, પણ આ વખતે હજી એડમિશન ચાલુ છે, માટે હજી ગ્રુપ આપણે અલગ કર્યા નથી. જ્યાં સુધી આપણે મેથ્સ અને બાયોલોજી બંને ગ્રુપ અલગ ન કરીએ ત્યાં સુધી તમે બંને ગ્રુપ ભણો, અને બંને ગ્રુપ ભણ્યા પછી આરામથી નક્કી કરો કે તમારે કયું ગ્રુપ રાખવું છે. તો જે મિત્રોને હજી મેથ્સમાં રસ હોય અને આ ચેપ્ટર ભણ્યા પછી એમ લાગે કે મેથ્સ રાખવું છે તો રાખી શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે જુઓ, અહીંયા 1.6 અત્યારે આવ્યા છીએ, તો 1.6માં જેટલા દાખલા ફાવે એટલા પ્રયત્ન કરજો. જે ન ફાવે ડિફિકલ્ટીમાં કાલ જણાવજો, તો કાલે આપણે એમાં આગળ વધી શકીએ. તો આજે આટલા સુધી રાખીએ છીએ.